હેલો એવરીવન, ચેપ્ટર નંબર 13 નો આજે આપણે ત્રીજો લેક્ચર લઈએ. પહેલા બે લેક્ચરમાં આપણે પ્રકાશ સંશ્લેષણ શું છે અને એમાં કયા કયા તબક્કાઓ હોય, શું ઇન્વોલ્વ છે એ બધી ચર્ચા કરી હતી. આજે આપણે એની પ્રક્રિયાને સમજવાની છે, રાઈટ? તો સૌથી પહેલાં આપણે પ્રકાશ પ્રક્રિયાથી શરૂ કરીએ અને ત્યારબાદ આપણે અંધકાર પ્રક્રિયાની ચર્ચા કરીશું. ઓકે, હવે પ્રકાશ પ્રક્રિયા માટે આપણે ગયા લેક્ચરમાં એક શબ્દ સમજાયો હતો. એ શબ્દ હતો ફોટોફોસ્ફોરીકરણ. ત્યાંથી આપણે ચર્ચાની શરૂઆત કરીશું. મેં તમને એવું કીધું હતું કે ફોટોન્સ એટલે સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા. સૂર્યપ્રકાશની ઉર્જા. અને ફોસ્ફોરીકરણ એટલે આમ નિયમ પ્રમાણે તો ફોસ્ફેટ ઉમેરવાની પ્રક્રિયા. રાઈટ? હવે અહીંયા આ ફોસ્ફેટ આપણે એડીપીમાં ઉમેરીએ છીએ એટલે એ બને જાય છે એટીપી. એટલે સાદી ભાષામાં આપણે સમજીએ તો સૂર્યપ્રકાશની ઉર્જાની મદદથી આપણે આ પ્રક્રિયામાં એટીપી નિર્માણ કરવાનું છે અંધકાર તબક્કા માટે. ડન? કેવી રીતે થાય છે પ્રક્રિયા? ધ્યાનથી સમજીએ. સૌથી પહેલા ધારો કે અહીંયા છે PS2. મેં ગયા લેક્ચરમાં જ કીધું હતું, જે 680 તરંગ લંબાઈ ઉપર કામ કરે એને તમે PS2 કહીને બોલાવો છો. એટલે આપણે કહીશું PS2 અથવા આપણે શબ્દ વાપરીશું P680. રેડી? ચાલો, ધારો કે આના પર સૂર્યપ્રકાશ આપાત થાય છે. હવે સૂર્યપ્રકાશમાં ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ આ બધા શોષણ કરે અને શોષણ કરીને ક્લોરોફિલ એ ને આપી દે. ક્લોરોફિલ એ પોતે પણ શોષણ કરતો હોય, રાઈટ? અને એ બધી જ ઉર્જા ક્લોરોફિલ એ એટીપીમાં રૂપાંતર કરવાનો છે. કેવી રીતે? તો ક્લોરોફિલ એ સૌથી પહેલા 4 ઇલેક્ટ્રોન પેદા કરશે. એટલે કે સૌથી પહેલા સૂર્યપ્રકાશની ઉર્જાને વીજાણુ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવી. ઇલેક્ટ્રોનને આપણે ગુજરાતીમાં વીજાણુ કહીને બોલાવીએ, કરેક્ટ? સો ઇલેક્ટ્રિક ઉર્જામાં એનું રૂપાંતર થયું. આગળ જઈએ. આ PS2 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહક, એક પ્રોટીનનું નામ છે, પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર શોર્ટકટમાં ઇંગ્લિશમાં. પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે જાય. પ્રક્રિયા સમજમાં આવી? સૌથી પહેલા PS2 પર સૂર્ય ઉર્જા આપાત થઈ. એમાંના ક્લોરોફિલ એ એણે એ ઇલેક્ટ્રોન ઉર્જામાં રૂપાંતર કરીને બહાર મોકલ્યા. આ ઉર્જા ક્યાં ગઈ? પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે. ડન? ચાલો, હવે આમાંથી આ ઉર્જા નીકળશે અને આ ઇલેક્ટ્રોન ઉર્જા આમાંથી રેડોક્સ શૃંખલામાં જશે. ધારી લો કે આ એની રેડોક્સ શૃંખલા છે. હવે આવી રેડોક્સ શૃંખલા આપણે પહેલા જોઈ હતી ચેપ્ટર નંબર 14માં. આ એટલા માટે ચેપ્ટર 14 તમને પહેલા ભણાવ્યું હતું, એટલે આવી બધી તમને બેઝિક ખબર હોય. આપણે એમાં એવું શીખ્યા હતા કે 4 ઇલેક્ટ્રોનને વહન કરનારા સંકુલ હતા. કોમ્પ્લેક્સ 1, કોમ્પ્લેક્સ 2, કોમ્પ્લેક્સ 3, કોમ્પ્લેક્સ 4. જે એકમાંથી ઇલેક્ટ્રોન બીજાને, બીજામાંથી ત્રીજાને, ત્રીજામાંથી ચોથાને એમ ટ્રાન્સફર કરતા હતા. આમાં પણ એવા અમુક લોકો ગોઠવાયેલા છે, રાઈટ? હવે આના નામ જૂના અભ્યાસક્રમમાં હતા, 96ના કોર્સમાં હતા. 2004ના કોર્સમાં થોડા ઘણા બદલાયા. 2011-12 પછી સેમેસ્ટરમાં થોડું હજી એમાં ચેન્જ કરવામાં આવ્યું. NCERTમાં આપ્યા જ નથી, એટલે બધું ભેગું થઈ ગયું છે. એટલે આપણે બેટર કે બધા નામ જાણી લઈએ. ગણીને 4 જ નામ છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. ને એમાંને 2 નામ આગળ જતા પાછા એન્ટ્રી લેવાના જ છે. તો રહ્યા કેટલા? 2. તો એના માટે ક્યાં ડિસ્કાઉન્ટ માંગવું? પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ અને પ્લાસ્ટોસાઇનિન. ધેર આર 3 થિંગ્સ. ઘણાને એમ થશે હમણાં 4 બોલ્યા હતા, હવે 3 કેમ કીધા? કેમ કે સાઇટોક્રોમ 2 છે એટલે કુલ 4 થયા એમ. બરાબર? હા, ધ્યાનથી પકડતા હશે અમુક બેઠા બેઠા. પ્લાસ્ટોક્વિનોન નંબર 1,
નંબર 2 સાયટોક્રોમ B6 અને સાયટોક્રોમ F અને છેલ્લે પ્લાસ્ટોસાઇનિન. આ છે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ. પ્લાસ્ટોક્વિનોન PQ, તમારે યુબિક્વિનોન આવતું હતું 14મા ચેપ્ટરમાં. આ પ્લાસ્ટોક્વિનોન છે, આ પ્લાસ્ટોક્વિનોન છે, આ પ્લાસ્ટોસાઇનિન છે. દે આર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટર. હવે જ્યારે ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય એટલે જેમ 14મા ચેપ્ટરમાં કેમી ઓસ્મોટિક સિદ્ધાંત લાગુ પડતો હતો એમ અહીંયા પણ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત લાગુ પડે. 14મા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રોટોન એક બાજુ ભેગા થતા હતા. આમાં પણ ઇલેક્ટ્રોનની ગતિથી પ્રોટોન ભેગા થશે. 14મા ચેપ્ટરમાં પ્રોટોન F0 F1 માંથી બહાર આવતા હતા. આમાં પણ F0 F1 માંથી બહાર આવશે. 14મા ચેપ્ટરમાં એને કારણે એટીપી બનતો હતો, આમાં પણ એટીપી બનશે. યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ્સ વાય વી હેવ સ્ટડીડ ચેપ્ટર 14 બિફોર ચેપ્ટર 13. કરેક્ટ? તો એના જેવી જ રાસાયણો જે પ્રક્રિયા તમે ભણી ગયા, રાસાયણ આશ્રુતિ અધિતર્ક સિદ્ધાંત, બરાબર? રસાયણ આશ્રુતિ, ઇલેક્ટ્રોનને ગતિને કારણે પ્રોટોનનો ઢોળાંશ બનવો. આમાં એના કરતાં 1-2 સ્ટેપ જુદા છે. આઈ સે 1 or 2 સ્ટેપ. એટલા માટે એને અલગથી હું ભણાવીશ, બરાબર? જોડે જોડે નથી પૂરું કરતા. ચાલો ફરી એકવાર પ્રક્રિયાનો સારાંશ જોઈએ. P680 પર સૂર્યપ્રકાશ આપાત થયો. ભાઈ આપાત કરો. ઘણા બહુ વધારે પડતા બુદ્ધિશાળી લોકો ભૂલ કાઢે, સૂર્ય ઉપર ઉગે એટલે અહીંયાથી તારે આમ દોરવું પડે, બરાબર ને? તો એવા મહાન વ્યક્તિઓને આપણા નતમસ્તક પ્રણામ. ઉદાહરણ તરીકે વન ઓફ ધ એક્ઝામ્પલ ઇઝ ટેક્સ્ટ બુક. ઇટ્સ ઓકે, તમે એમ બતાવો ને ભાઈ સૂર્યપ્રકાશ આપાત છે એમ. હવે તમે આમ અહીંયા ગોળ દોરીને પછી આમ એરો બતાવો, એના કરતાં સીધું જ લખો. પછી એણે ઇલેક્ટ્રોન પેદા કર્યા. ઇલેક્ટ્રોન એક પ્રોટીન દ્વારા સ્વીકારાયા. આ પ્રોટીનને નામ આપ્યું પ્રાથમિક વિજાણુ ગ્રાહક. પોઈન્ટ ટુ બી નોટેડ, PS2 નો પ્રાથમિક વિજાણુ ગ્રાહક PS1 કરતાં જુદો હોય. ઓકે, નામ બંનેનું સરખું જ છે, પ્રાથમિક વિજાણુ ગ્રાહક. પછી એણે ઇલેક્ટ્રોન કોને આપ્યા? રેડોક્સ શૃંખલાને. રેડોક્સ શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થયા ને આ ઇલેક્ટ્રોન હવે બહાર આવ્યા અને બહાર આવીને આ ઇલેક્ટ્રોન જશે PS1, જેને તમે P700 પણ કહો છો એમાં. નાવ બહુ જ મહત્વની બાબત. ઇફ આઈ એમ નોટ રોંગ, ઇટ વોઝ 2001 or 2002 or 3, કદાચ 2002 ની વાત છે. ડૉક્ટર KG રાવલ, CU શાહ સાયન્સ કોલેજ, એમણે ક્વેશ્ચન મને પૂછ્યો હતો, બરાબર, અમારા આખા ક્લાસને. આ PS2 મેં લખ્યું, એના કરતાં થોડા ઉપર મેં PS1 લખ્યા. શું એ જરૂરી છે? એટલે અમે બધાએ રૂટીન આન્સર આપ્યો. શું ફેર પડે છે? તમે નીચે લખો ને, અમને ક્યાં વાંધો છે, રાઈટ? પછી એમણે ચોપડીમાં નહોતો આપ્યો, પણ એમણે આખો સિદ્ધાંત તમને શીખવાડ્યો હતો. કોલેજના પ્રોફેસર હતા અમારા, CU શાહના, હજી છે જ, ડૉક્ટર રાવલ કરીને છે, કામિની રાવલ કરીને. એમણે અમને શીખવાડ્યું હતું કે PS2 નો ઓક્સિડેશન પોટેન્શિયલ, મતલબ બીજાનું ઓક્સિડેશન કરવાની ક્ષમતા, એ PS1 કરતાં વધારે છે. ફરી બોલું છું, PS2 નો ઓક્સિડેશન પોટેન્શિયલ PS1 કરતાં વધારે છે. એટલે હંમેશા PS2 નીચે લખાય, PS1 આનાથી થોડો ઉપર લખાય. હવે આવું મને પોતાને ખબર જ નથી. જો કે 2002-03માં હું પણ આ બાજુ કોલેજમાં ભણતો હતો ને આ બાજુ ક્લાસમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે હતો, પેપરો તપાસતો ને એવા બધા કામ કરતો. એટલે આટલું જ્ઞાન મને એ વખતે હતું નહીં. પછી ખબર પડી ને હું અમુકને કહેતો ને તો કોઈ મારું માનતાય નહોતા. કેમ કે હવે આનું ખબર પડે, તું કે એટલે મારે માની લેવાનું? બધા ટીચરો પાછા આવો તો થોડો જવાબ આપે. અમુક સારા શિક્ષકો એ હતા, ભાઈ તું ક્યાંથી લાવ્યો આવું શીખવાડ. એક તો અમારા સર હતા, સમથિંગ એની એ વખતે એ જ 55ની આજુબાજુ હશે, અને આમ બેઠા હતા ને મેં એવું કીધું એટલે એ કશું બોલ્યા નહીં. હું એક છોકરાને શીખવાડતો હતો ત્યારે, એક ક્લાસીસમાં હું આસિસ્ટન્ટ હતો. આમ કોઈ બી છોકરાને કંઈ ડિફિકલ્ટી હોય ને તો મને બેસાડી રાખતા. બહુ ઊંચો પગાર હતો, કલાકના 14 રૂપિયા. અને પછી એ ગયો છોકરો. પછી મને મારા સાહેબે એવું કીધું, ભાઈ આમાંય યસ સર.
આ તો શું કહેતો હતો PS2 PS1, એટલે મેં કીધું મને મારું કોલેજમાં હું શીખવાડ્યું છે એમ. સારું, હવે એને અઠવાડિયા પછી મને ફરી બોલાવ્યો, તું ભાઈ આમાંય તું જે કહેતો હતો ને આટલી મોટી ચોપડી લઈને આવ્યા હતા, કંઈક કોઈ ગુપ્તા કરીને કોઈ બહુ મોટો યુપીનો પ્રોફેસર હતો એની, કે જો એનું કારણ શું છે. એટલે એટ ધ એજ ઓફ 55, 55 વર્ષના વ્યક્તિ જે ઓલમોસ્ટ રિટાયર્ડ ટાઈમમાં હતા, એને કોઈ ફરક પણ નહોતો પડતો, છતાં એ માણસે સ્વીકાર્યું કે આ હું મારી જિંદગીમાં પહેલી વાર જાણું છું. આ ગુપ્તાની બુક મારી પાસે કે 10 વર્ષથી હશે, મેં કદી આ જોયું નહોતું, આ તે કીધું એટલે મારું ધ્યાન ગયું. એટલે આવા નિખાલસ શિક્ષકોએ મને મળ્યા છે કે આ ઉંમરે આવા નવા નિશાળિયા છોકરાની વાતને સાંભળીને એ આવું કંઈક શીખવા બેઠા હોય. અને ત્યારથી મેં કાન પકડ્યા કે કંઈ બી નવું શીખવા મળે ને તો પ્રેમથી શીખવું, અહમમાં ન રહેવું. રાઈટ, શીખવાની કોઈ ઉંમર હોતી નથી. કેબીસીમાં બચ્ચન બોલે છે ને, શીખના બંધ તો જીતના બંધ. આ યાદ રાખજો, PS2 થોડોક નીચે લખાય, PS1 થોડો ઉપર લખાય. એનું કારણ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. કેમિસ્ટ્રીમાં ભણો છો ને, બીજાનું ઓક્સિડેશન કરવાની ક્ષમતા. નાવ આ કોનું ઓક્સિડેશન કરશે? જવાબ, आज ब्लू है पानी पानी, પાણીનું પાણીનું ઓક્સિડેશન કરશે એટલે પાણીમાંથી પ્રોટોન મુક્ત થશે. યાદ આવ્યું? પહેલો લેક્ચર રોબર્ટ હિલની પ્રક્રિયા એ આના દ્વારા થાય. બીકોઝ ઓફ PS2 આ પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે. એટલે જ્યારે સૂર્યપ્રકાશ PS2 પર આપાત થાય તો PS2 બે કામ કરે. કામ નંબર 1, એ ઇલેક્ટ્રોનને રવાના કરે. ક્યાં જવા માટે રવાના કરે? પ્રાથમિક વીજાણુ ગ્રાહક પાસે. અને નંબર 2, એ પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન કરે. મેં તમને એ વખતે પણ કીધું હતું, ફરી કહું છું, મેંગેનીસ, કેલ્શિયમ અને ક્લોરીન આ 3ની હાજરી હોય. રેડી? ચાલો, હવે આ OH નું શું થશે તમને ખબર જ છે. ચાર ઇલેક્ટ્રોન અને 4 OH. 4 OH માંથી આપણે ભણી ગયા 2H2O2 ને પછી એમાંથી ભણી ગયા 2H2O અને 1 ઓક્સિજન. હું લખું છું એ વંચાય છે કેમેરામાં? લખું છું એ વંચાય છે કેમેરામાં ઓક્સિજન સુધી? ધ્યાન રાખજો, તમે ના વંચાય કે એવું કંઈ થાય ને મને તરત જાણ કરજો. ધીસ ઇઝ 4H+. એટલે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનની પ્રક્રિયા, રોબર્ટ હિલની પ્રક્રિયા, ઇંગ્લિશમાં ફોટોલિસિસની પ્રક્રિયા થઈ. હવે આટલી પ્રક્રિયા પૂરી થઈ. હવે જે સમયે, સાંભળજો, જે સમયે સૂર્યપ્રકાશ PS2 ઉપર આપાત થયો હતો, એટ ધ સેમ ટાઈમ PS1 ઉપર પણ આપાત થયો હતો. રાઈટ? સૂર્યપ્રકાશ પર્ણ પર આવે એટલે એક સાથે આવે, કે તમને આમ લાઈનમાં નથી ઊભા રાખતા. ચલો લાઈન કરો, પછી પહેલા પર સૂર્યપ્રકાશ આવ્યો, પછી બીજા પર આવ્યો, પછી ત્રીજા પર આવ્યો. હે ને? તમે 4 જણા પર તડકો છે તો 4 જણા પર તડકો છે. તમે 4 જણા છાંયડામાં તો 4 છાંયડામાં છો. એના જેવું છે અહીંયા. પહેલો પ્રકાશ જ્યારે PS2 પર આવ્યો એ જ સમયે એટ ધ સેમ ટાઈમ PS1 પર પણ સૂર્યપ્રકાશ આપાત થાય. હવે એનું શું થશે? એનામાંથી શું પ્રક્રિયા થશે જાણીએ. કે PS1 પણ આમાં ઇલેક્ટ્રોન પેદા કરે અને એ ઇલેક્ટ્રોન એના પ્રાથમિક વીજાણુ ગ્રાહક પાસે જાય. બરાબર? આ પ્રક્રિયા બંને એક સાથે ચાલુ થઈ હોય, બંને પર એક સાથે સૂર્યપ્રકાશ આપાત થયો હોય, બંને ઇલેક્ટ્રોન પેદા કર્યા હોય. બરાબર? પછી આને પાણીનું વિઘટન પણ ચાલુ કર્યું હોય. આના ઇલેક્ટ્રોન રેડોક્સ શૃંખલામાંથી પસાર થયા, જે દરમિયાન એટીપી નિર્માણ થયું છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા. આપણે હિન્ટ બતાવી હોય તો અહીંયા બતાવી શકીએ કે ભાઈ એટીપી નિર્માણ થાય, 2 ADP વત્તા 2 ફોસ્ફેટ કન્વર્ટ ટુ 2 ATP. બરાબર? ચેપ્ટર 14 વાળી ઇલેક્ટ્રોન શૃંખલા હતી ને, એમાં 2 ઇલેક્ટ્રોનની ગતિ હતી, આમાં 4 ઇલેક્ટ્રોનની ગતિ છે. એટલે મેં એટીપીની સંખ્યા ડબલ કરીને બતાવી છે. ચાલો,
મુદ્દા પર પાછા આવીએ. હવે આના ઇલેક્ટ્રોનનું શું થાય? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ધ આન્સર ઇઝ આના ઇલેક્ટ્રોન, જો તમને યાદ હોય તો ગઈકાલે મેં અંધકાર તબક્કો શું છે એની હિન્ટ આપી હતી. એ હિન્ટ દરમિયાન મેં તમને એક એવી વાત કરી હતી કે કાર્બન ડાયોક્સાઇડ સાથે એટીપી જોડાય અને એની સાથે NADPH2 જોડાય, રાઈટ? તો હવે આ ઇલેક્ટ્રોન NADPH2 બનાવવા જશે. નાઉ વોટ ઇઝ NADPH2? 9મું ચેપ્ટર ભણ્યા બધાને ખબર હશે. NADP ના અણુ વત્તા ઇલેક્ટ્રોન વત્તા પ્રોટોન, that is NADPH2, કરેક્ટ? નાઉ ના ખબર પડે ટેન્શન ના લો, હું શીખવાડું છું. આ જાય એક પદાર્થમાં જેનું નામ છે FD. ધીસ ઇઝ ફેરેડોક્સિન. આ નામ યાદ રાખજો, PQ, પ્લાસ્ટોક્વિનોન. અહીંયા લખી નાખું સાઈડમાં. PC, પ્લાસ્ટોસાઇનિન, બરાબર? પ્લાસ્ટોક્વિનોન, ફેરેડોક્સિન. ફેરેડોક્સિનમાંથી આ ઇલેક્ટ્રોન બહાર આવે, એક ઉત્સેચકને આપવામાં આવે. ઉત્સેચકનું નામ છે FD NADP રિડક્ટેઝ. આ ઉત્સેચક ફેરેડોક્સિનમાંથી ઇલેક્ટ્રોન લઈને NADP ને આપે. અહીંયા NADP ના 2 અણુ વત્તા 4 ઇલેક્ટ્રોન મળી ગયા. હવે આપણે ખૂટ્યું શું? પ્રોટોન. છે કે તમારી પાસે પ્રોટોન? તો કે આ રહ્યા. આખું એક સાથે દેખાય છે ને? કશું કપાતું નથી? હા, નહીં, દેટ્સ ઓકે. અહીંયા સુધી દેખાય? ઓકે. આ 4 પ્રોટોન અહીંયાથી નીકળીને આમાં જાય. આવું 1996 થી બનાવવામાં આવે છે અને એ કોર્સ 1988 નો છે. બુક પડી છે પેલી 96 વાળી? લગભગ આ એ જ ના હોય. જસ્ટ 1 સેકન્ડ, લેટ મી ટેલ યુ. જો હું તમને 1 બાય 1 બતાવું. આપણે એમને એમ થોડી મેરા ભારત મહાન કહીએ છીએ. થોડુંક રાહ જો, હું તમને બતાવું. ઓકે, પહેલા આ બુકનું ટાઇટલ તમને બતાવું. મેં હજી સાચવી રાખી છે. આ એકદમ સ્પષ્ટ વંચાય છે, જુઓ તો. 1995 વંચાય છે, દેખાય છે ને? 1995, પેજ નંબર 81. બરાબર? આ એનો અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ હતું. એમાં આ પાણીના વિઘટનના જે ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે, આના પર ફોકસ કરો ને, આ થિયરી દેખાય એવી રીતે, આ ચાર્ટ દેખાય એ રીતના. ક્લિયર દેખાય ને બધાને? બરાબર? આ પાણીમાંથી ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન NADP પાસે ગયા. રેડી? આવું આ ચાર્ટમાં આપણને બતાવ્યું. નાવ આ છે 1996 વાળી ચોપડી. હવે આ અભ્યાસક્રમ કયો છે? યસ, દેખાય છે? 2005 નો અભ્યાસક્રમ. 2005 નો અભ્યાસક્રમ. એનું શું હતું એ જોઈએ. જો મેરા ભારત મહાન એમને એમ નથી બોલાતું ભાઈ. એમાં પણ એ જ વસ્તુ છે. રોબર્ટ હિલની પ્રક્રિયા તમને બધાને દેખાતી હશે અને એવું બતાવ્યું પણ હશે કે પ્રોટોન જે છે આ NADP પાસે જાય છે. ક્લિયર દેખાય છે? રાઈટ? ઓકે. આનું બધું જુદું હતું. આનું કેલ્વિન ચક્ર, આનું ક્રેબ્સ ચક્ર બધું જુદું હતું. દેન ટાઈમ ચેન્જ. ઘણાને એમ થતું હશે કેટલા સિલેબસ સાચવીને બેઠો છે. ઇટ્સ અ ટાઈમ ઓફ 2012. પ્રથમ આવૃત્તિ 2012 વંચાય છે. ઓકે, થેન્ક યુ.
જોઈ શકો છો રોબર્ટ હિલની પ્રક્રિયાના પ્રોટોન NADPH2 બનાવે છે, બરાબર. 1988 થી બનાવતા હતા. પછી એક ટાઈમ આવ્યો NCERT 2017 અને 2017માં ખ્યાલ આવ્યો કે છેલ્લા 30 વર્ષથી આપણે ખોટું ભણી રહ્યા છીએ, બરાબર. તો તમે બધા ઘરે બેઠા બેઠા બોલો મેરા ભારત મહાન. આ ભારતનો વાંક નથી, આમાં વાંક આપણા લેખકોનો છે. આમ તમે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મેં પણ 2002-03માં લાઈન જોઈન કરી છે. 2017 સુધી એમાં મારે 15 વર્ષ સુધી આ ભણવાનું હતું. હું માથા પછાડીને થાકી ગયો હતો અમુક ટોપિકમાં કે આ ના હોય, આ ખોટું છે. પણ ઉપરથી નીચે સુધી બધા પકડીને બેસી ગયા. તમે એકલા ગાળા સાબિત થાવ. આ નીટ આવી ને બહુ સારું થયું, કમસે કમ સાચું ભણાવવા તો મળ્યું. NCERT બેઠી લેવાની, જોકે NCERTનું ગુજરાતીમાં લોચા માર્યા છે આ લોકોએ, છેલ્લે કશું નથી મળ્યું. તો સો ધ ક્વેશ્ચન ઇઝ, જો કેયુર જોશી તમે સાચા છો તો સવાલ હજી મોટો છે. તો પછી આ પ્રોટોન આયા ક્યાંથી? જવાબ, આ પ્રોટોન આધારકમાંથી આવે છે. તમને નવાઈ લાગશે, પ્રક્રિયા થાય છે ગ્રેનામાં અને પ્રોટોન આવે છે આધારકમાંથી. એવું કઈ રીતે બની શકે? હે, કાલે તો તમે બૂમો પાડતા હતા ATP બનવાની પ્રક્રિયા ગ્રેનામાં થાય, થાઇલેકોડમાં થાય. તો એની અંદર આધારકના પ્રોટોન ક્યાંથી આવ્યા? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન, જેનો જવાબ હું તમને હમણાં આપીશ. પણ આ પ્રોટોન અહીંયા જતા નથી, બરાબર. હવે જો કોઈ તમારી આજુબાજુના કોઈ મિત્રો, કોઈ ટ્યુશન ક્લાસીસવાળાઓ, કોઈ સ્કૂલવાળાઓ, કોઈ આદરણીય મહાનુભાવો જે અમારે જમાને મેં જીવતા હોય ને એ તમને એવું પધરાવે કે આ પ્રોટોન છે, તો એને પ્રેમથી 2 હાથ જોડીને હા પાડી દેવાનો, એની જોડે ઝઘડો નહીં કરવાનો. એ અમે માનવાનું નથી. અમુક લોકો સમજે નહીં. પેલા તમાકુ મસાલા ખાતા હોય ને એમાં આપણે સમજાવીએ કે આનાથી કેન્સર થાય. એ તો ના ખાય, એવું ના બને, પણ પાછું આપણને સમજાવે કે એનાથી ફાયદા શું છે. એટલે એને સમજાવવાનું જ બંધ કરી દેવાનું, મરવા દો, તું ભાઈ ખા. હું સામેથી હવે તો કહું છું, કોઈ મને પૂછે ને તમાકુ ખવાય? હા ખવાય, 100% ખવાય. કેમ કે તમે તમાકુ ખાશો, તમે માંદા પડશો, તમને કેન્સર થશે, તમારી કિડની જશે, લીવર જશે, ફેફસા જશે, ગળા જશે, કેન્સર થશે. એનાથી ડૉક્ટરો કમાશે, તો લોકો બાયોલોજી લેશે, તો હું કમાઈશ. માટે તમે તમાકુ ખાઓ. તમારું તમાકુ ખાવું મારા બાયોલોજી ભણાવવા માટે બહુ જરૂરી છે. હા, ઊંધા કાન પકડવા પડે, અને તોય એ તો પાછો ખાવાનો છે. મેં બોમ્બેમાં ધીરુભાઈ અંબાણી કેન્સર હોસ્પિટલ છે ને એની બહાર આપણા નિકોલવાળાઓને તમાકુ ખાતા જોયા. હું લે પણ તું કેન્સર હોસ્પિટલની બહાર ઊભો છે. હા, તો થાય તો અંદર જતા રહેવાનું, ના થાય તો બહાર ઊભા રહેવાનું, રાઈટ. ચલો, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્સેપ્ટ? આખું ફરીથી સમજાવું છું, બધા ધ્યાન આપજો. PS2 પર ને PS1 પર એક સાથે સૂર્યપ્રકાશ આપાત થયો. PS2 એ ઇલેક્ટ્રોન પેદા કર્યા 4, PS1 એ પણ ઇલેક્ટ્રોન પેદા કર્યા 4. આને જોડે જોડે પોતાનો ઓક્સિડેશન પોટેન્શિયલ એના કરતાં વધારે હોવાને કારણે પાણીનું આયનીકરણ કર્યું, જેનાથી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ઓક્સિજન ઉત્પન્ન થયા. બંનેના ઇલેક્ટ્રોન પોતપોતાના પ્રાથમિક વીજાણુગ્રાહકમાં ગયા. આના ઇલેક્ટ્રોન રેડોક્સ શૃંખલામાં ગયા. રેડોક્સ શૃંખલા પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ B6, સાયટોક્રોમ F અને પ્લાસ્ટોસાઇનિનની બનેલી હતી. એને ઇલેક્ટ્રોન PS1 ને આપ્યા. PS1 વાળા જે ઇલેક્ટ્રોન હતા એ ફેરેડોક્સિનમાં ગયા. ફેરેડોક્સિને એ ઇલેક્ટ્રોન ઉત્સેચકને આપ્યા. ઉત્સેચકે ઇલેક્ટ્રોન, NADP અને આધારકમાંથી લીધેલા પ્રોટોનની મદદથી NADPH2 બનાવ્યા. Now, if you have seen in this process 3 times it has happened to form electron. 3 વખત ઇલેક્ટ્રોન ઉદ્ભવવાની પ્રક્રિયા થઈ અને જેણે ઇલેક્ટ્રોન પેદા કર્યા એની પાસે નથી રહ્યા, એના ઇલેક્ટ્રોન કોઈ બીજું લઈ ગયો. જેમ કે PS2 ઇલેક્ટ્રોન પેદા કર્યા હતા, એ ગયા PS1 પાસે. PS1 એ પોતાના અલગ ઇલેક્ટ્રોન પેદા કર્યા હતા, એ ગયા NADP પાસે. આ સિવાય પાણીમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા હતા, આ ઇલેક્ટ્રોન જાય PS2 પાસે. આ 3 અલગ ઇલેક્ટ્રોન પેદા થયા છે, એકના એક નથી ફરતા. એવું નથી કે આના ઇલેક્ટ્રોન નીકળીને આમાં જાય, પછી એ અહીંયાથી ફરતા ફરતા આમાં જાય ને પછી એ ફરતા ફરતા આમાં જાય. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. 3 ઇલેક્ટ્રોન જુદા છે, બરાબર. આને ઇલેક્ટ્રોન બનાવે અલગ છે, આને ઇલેક્ટ્રોન બનાવે અલગ છે ને આના ઇલેક્ટ્રોન અલગ છે, રાઈટ. કોઈ એમ ના સમજતા કે રેડોક્સ શૃંખલામાંથી ઇલેક્ટ્રોન PS1 માં આવ્યા,
એણે સૂર્યપ્રકાશ મેળવ્યો ને પછી બહાર ગયા, એવું નથી. આ આવે એને તો ક્યારના નીકળી ગયા હોય. આ બંને પ્રક્રિયા એક સાથે ચાલુ થઈ હોય. ડન? કોન્સેપ્ટ આ છે. હા, એવું થઈ શકે કે PS2 માંથી જે ઇલેક્ટ્રોન PS1 માં આવ્યા હોય એનો ઉપયોગ એ નેક્સ્ટ પ્રક્રિયામાં કરી શકે. નેક્સ્ટ પ્રક્રિયામાં ફોર એક્ઝામ્પલ કે એક ઉદાહરણ લઈએ કે તમે જમવા બેઠા છો, તમે બૂમ પાડો મમ્મી રોટલી, એટલે મમ્મી રોટલી લઈને આવે એ પહેલા તમારી બેન ત્યાં હાજર જ છે, એક રોટલી તમને આપી દે છે, તમારું તો તમને તમારી રોટલી મળી ગઈ. હવે મમ્મી પણ રોટલી લઈને આવી તો મૂકી દે ડીશમાં, નેક્સ્ટ બીજી રોટલી માંગીશું એની જગ્યાએ આ લઈ લઈશું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવ્યો ને? તમે કંઈક મંગાવ્યું છે અને બે આવ્યું. ઘણીવાર ઘરમાં એવું થાય, પપ્પા આજ રાત્રે આવો તો મારા માટે ચોપડો લેતા આવજો ને. પપ્પા કે હા, ભાઈ ભૂલી જાય. પપ્પા ચોપડો લાયા? એ હા ભૂલાઈ ગયો, કાલ લેતો આવીશ. બીજા પપ્પા ચોપડો લાયા? અરે યાર ભૂલી ગયો, કાલ લેતો આવીશ. 3-4 દાડા થાય એટલે આપણે કંટાળીને આપણે જ લઈ આવીએ. અને જે દાડે આપણે ચોપડો લઈને આવે રાત્રે પપ્પાએ લઈને આવે, એટલે બેટા ચોપડો લાયા તારા માટે. તો તમે શું કરો? તમે તો સાંજે ચોપડો લઈ આવ્યા, એમાં લખવાનું ચાલુ કરી દીધું. હવે એ ચોપડો ભરાશે, પછી પપ્પા જે ચોપડો લાવ્યા છે એમાં લખશો. એક્ઝેક્ટલી જ્યારે સૂર્યપ્રકાશ આવ્યો હોય ત્યારે PS1 ઇલેક્ટ્રોન પેદા કર્યા હોય તો PS2 વાળા ઇલેક્ટ્રોન એ નેક્સ્ટ પ્રક્રિયા માટે વાપરી શકે. સમજ્યા? એટલે ક્યાંય વેસ્ટ નથી જતા. ડન? તો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન પાછા નથી આવતા, માટે આપણે આ ફોટોફોસ્ફોરીકરણને કહીએ અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ, કે જેમાં ઇલેક્ટ્રોન પાછા આવતા નથી. ઓકે, ડન ઇટ. નાઉ પેલા બોર્ડ ઉપર જઈએ, પેલા પોસ્ટ કરી દો. ઓકે, હવે છે ને આ જે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ આપણે શીખ્યા એના સંદર્ભમાં બે વસ્તુ શીખવાની છે. એક તો કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત, જે આપણે પેલા રેડોક્સ શૃંખલાના સંદર્ભમાં જોવાનો છે તે, અને બીજું કે જેની અંદર આપણે એક બીજી પ્રક્રિયાના જેવી જ બળતી આવતી જોવાની છે, આંતરગ્રેનમ પટલ. જો તમને ધ્યાન હોય તો કેમેરો હલે ના, મને એવું લાગે આંતરગ્રેનમ પટલ. બરાબર, મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે તમે આ ચેપ્ટરમાં શીખશો કે આનું મહત્વ શું છે. આંતરગ્રેનમ પટલની વિશેષતા એવી છે કે એની પાસે આ ઉત્સેચક FD NADP રિડક્ટેઝ નથી. શું કીધું? ફેરેડોક્સિન NADP રિડક્ટેઝ એની પાસે નથી, પ્લસ એની પાસે PS2 પણ નથી. તો થાય શું? ધ્યાન આપજો. આ છે PS1, એટલે કે P700. બરાબર, આના પર સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવ્યો. આ સૂર્યપ્રકાશ આમાંથી નીકળીને પ્રાથમિક વીજાણુ ગ્રાહક પાસે ગયો. જેને આપણે પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર નામ આપ્યું. હવે આંતરગ્રેનમ પટલમાં નિયમ અનુસાર આના ઇલેક્ટ્રોન જવાના ફેરેડોક્સિનમાં. હવે ઉત્સેચક NADP રિડક્ટેઝ અહીંયા નથી. હવે ઉત્સેચક જ જો નથી તો તમે ઇલેક્ટ્રોનને આગળ મોકલી જ નહીં શકો. બીજી એક વસ્તુ, અહીંયા PS2 નથી. PS2 નથી એટલે શું થાય કે પેલા જે ઇલેક્ટ્રોન વાહકો, કેમેરો થોડોક આ દિશામાં કરો તો, આ બાજુ કરો હેન્ડલથી. આ જે ઇલેક્ટ્રોન શૃંખલા તમે જોઈ, બરાબર, આ જે ઇલેક્ટ્રોન શૃંખલા તમે જોઈ, હવે આ પ્રક્રિયા PS2 હોય તો થાય. PS2 જ ના હોય તો એ પ્રક્રિયા જ નહીં થાય. તમે વાંધો નહીં, શાંતિથી કરો, ઘરના જ છોકરાઓ, એવું કંઈ શરમાવાની જરૂર નથી. થઈ ગયું ને? હવે આ પ્રક્રિયા ક્યારે થાય? PS2 હોય, એના ઇલેક્ટ્રોન પેદા થાય તો. એટલે રેડોક્સ શૃંખલાની પ્રક્રિયામાં દાવ છે. રેડોક્સ શૃંખલાની જો પ્રક્રિયા નહીં થાય એટલે આના બધા રેડોક્સ શૃંખલાના ઘટકો પડ્યા રહેવાના PS2 ની ગેરહાજરીને કારણે. ઉત્સેચક નથી એટલે આ FD નો ઇલેક્ટ્રોન પડ્યો રહેવાનો. તો આ કેવું છે? પ્રિન્સિપલની ગેરહાજરીમાં પટ્ટાવાળો એની ઓફિસમાં AC ચાલુ કરીને ઊંઘી જાય એના જેવું છે. રાઈટ? હવે કેમેરો અહીંયા કરી દો. આ FD માંથી ઇલેક્ટ્રોન જે નીકળશે
આ ઇલેક્ટ્રોન રેડોક્સ શૃંખલામાં જતા રહેશે. બરાબર, રેડોક્સ શૃંખલા દોરીએ ચલો. બરાબર, કયા કયા છે? પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ B6 અને F અને પ્લાસ્ટોસાઇનિન. અને આ ઇલેક્ટ્રોન પાછા PS1 માં જશે પ્રક્રિયાના અંતમાં. સમજાય છે? આ ઇલેક્ટ્રોન પાછા ફરીને આવતા રહે. એટલે જે રેડોક્સ શૃંખલાનો ઉપયોગ PS2 ને કરવાનો હતો, કેમ કે PS2 નથી, એનો ઉપયોગ PS1 એ કર્યો. અને PS1 ને જે NADP નો ઉપયોગ કરવાનો હતો એ હતા જ નહીં. મતલબ PS1 ને જે કામ કરવાનું છે હાજર નથી, અને પેલું પડ્યું છે તો એનો કામ કરવાવાળો વ્યક્તિ નથી. ડન. એટલે એ PS1 એ વસ્તુનો એટલે કે રેડોક્સ શૃંખલાનો ઉપયોગ કર્યો અને ATP નું નિર્માણ કર્યું. એટલે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા ATP નિર્માણ થાય. હું તમને પહેલા જ કહી ચૂક્યો છું અને એકવાર ફરી કહું છું, ATP ની સંખ્યા બાબતે કોઈની જોડે ચર્ચા કરવા બેસવું નહીં. 14મા ચેપ્ટરમાં આપણે કેટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય મૂકી હતી. આમ ના થવું જોઈએ, તેમ ના થવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, એના જેવું છે. એટલે ઘણા ટીચરો જડ હોય, કેટલી વાર અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ થાય તો આટલા ATP બને, એવા પ્રશ્નો પૂછતા હોય છે. પણ એ પ્રેક્ટિકલ નથી, આ થિયોરિટિકલ સૈદ્ધાંતિક પ્રશ્ન છે. આ એવું છે કે જો 1 કલાકના 60 કિલોમીટરની સ્પીડે જાઓ તો 5 કલાકમાં 300 કિલોમીટર જતા રહો. એવું ના હોય, રસ્તામાં ટ્રાફિક આવે, ટ્રાફિક ના આવે, ટાયર પંચર પડે, રસ્તો બંધ હોય, રસ્તો ભૂલી જાઓ, એવા 1000 ઇસ્યુ થાય. સમજાય છે? અને ઘણીવાર તમે મોડા પહોંચો, ઘણીવાર એવું થાય ટ્રાફિક મળે જ નહીં, તમે વહેલા પહોંચો. અમદાવાદથી વડોદરાની પેલી બાજુ જવું હોય તો ધારો કે તમે 1.5 કલાકમાં પહોંચતા હો, એ જ વસ્તુ અમદાવાદથી મહેસાણા બાજુ જવું હોય તો એનો ટાઈમ વધારે લાગે. કેમ? કેમ કે પેલો એક્સપ્રેસ વે આવી જાય છે. એટલે ખાસા કિલોમીટર તમે 1 કલાકમાં કાપી શકો છો, જે પ્રેક્ટિકલી મહેસાણા બાજુ જતી વખતે પોસિબલ નથી એક્સપ્રેસ વેની ગેરહાજરીને કારણે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ? એટલે એ વસ્તુ તમારે અહીંયા લાગુ પડે છે કે ATPની ગણતરીમાં જડ નહીં બની જવાનું. બરાબર? કોન્સેપ્ટ ક્લિયર છે? એટલે આ આંતરગ્રેનમ પટલમાં જોવા મળ્યું. આપણે 2 શબ્દ વાપરીએ આના માટે. પહેલા તો આનું નામ આપીએ, ચક્રીય ફોટો ફોસ્ફોરીકરણ, અને સૌથી મહત્વનું એનું સ્થાન લખીએ આંતરગ્રેનમ પટલ. આ છે ને ટેસ્ટ મેચમાં 8મા નંબરનો બેટ્સમેન 30-35 રન કરે ને એના જેવું છે. બરાબર? અમુક મેચ એવી હોય કે જે 8મા 9મા નંબરનો બેટ્સમેન આમ 25-30 રન કરી નાખે ને એ બહુ કામ ના લઈ જાય, હે ને? એના જેવું અહીંયા છે કે આ એટલું બધું કંઈ મોટું પ્રદાન નથી આનું, પણ અમુક અમુક પ્રક્રિયામાં જે ATP ખૂટતા હોય ને ત્યારે આના ATP કામ આવે. ઓકે, નાઉ પે એટેન્શન હિયર. આ છે તમારું થાઇલેકોઇડ. બરાબર? આ થાઇલેકોઇડનું પોલાણ અને આ થાઇલેકોઇડનું પટલ. અહીંયા આવેલું છે PS1. કે અહીંયાથી શરૂ કરીએ. અહીંયા છે ધારો કે PS2. અહીંયા આવેલી છે તમારી પેલી રેડોક્સ શૃંખલા, સાઇટોક્રોમ તંત્રવાળી. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન શોર્ટમાં લખું છું. અહીંયા સપાટી પર આવેલું છે PS1. ભલે સપાટી પર હોય પણ કહેવાય થાઇલેકોઇડમાં. AMTSની મ્યુનિસિપાલિટીની બસ હોય ને એમાં લટકતા હોય ને પણ કહેવાય બસમાં છે, એના જેવું છે. ચાલો પ્રક્રિયા સમજીએ. સૂર્યપ્રકાશ આપાત થયો. સૂર્યપ્રકાશ આપાત થવાને કારણે બે ઘટના થઈ. એક ઘટના આણે ઇલેક્ટ્રોન પેદા કર્યા અને બીજી ઘટના જે ગયા પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાં. બરાબર? આ પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટરે એ ઇલેક્ટ્રોન આપ્યા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનને. બરાબર? હવે આ જે પ્રક્રિયા થઈ
સાથે સાથે અહીંયા પાણીના અણુનું આયનીકરણ થયું. પાણીના અણુના આયનીકરણ દરમિયાન મહત્વની બાબત એ હતી કે એમાં પ્રોટોન બન્યા હતા. બરાબર. આ પ્રોટોન થાઇલેકોઇડના પોલાણમાં જમા થાય. અત્યાર સુધી આનો જવાબ આપણે ક્યાં નતા આપ્યો? રોબર્ટ હિલની પ્રક્રિયામાં નતા બોલ્યા, આ પ્રક્રિયામાં નતા બોલ્યા, હવે બોલી રહ્યો છું. જો તમારી પાસે મટીરિયલ હોય તો ચાર્ટ મેં મુકાવડાયો તો આને મૂક્યો નથી કે કોઈ બીજા પેજ પર મૂક્યો છે? ઓકે, મને અહીંયા ચાર્ટ દેખાતો નથી. મેં આ ભાઈને મૂકવાનું કીધું હતું. ક્યાં તો પછી મારી પાસે જૂનું મટીરિયલ છે. વોટ એવર ઇટ ઇઝ. છેલ્લે તમારી પાસે ટેક્સ્ટ બુક તો હશે. પેજ નંબર છે 214 જો બુક હોય તો દેખાય. આ પ્રકારનો એક ચાર્ટ હશે એની અંદર, રાઈટ? એમાં તમારે જોવાનું છે. પેજ નંબર 214. ચલો, આ જ છે. હું થોડું શોર્ટ એન્ડ સિમ્પલ સમજાઈ રહ્યો છું. PS2 સૂર્યપ્રકાશ, પાણીનું આયનીકરણ, ઇલેક્ટ્રોનનું નિર્માણ. ઇલેક્ટ્રોન ક્યાં ગયા? પ્રાથમિક બીજાણુ ગ્રાહક પાસેથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન પાસે, અને ત્યાંથી ગયા PS1 પાસે. વાંધો નહીં, PS1 પાસે. ચલો, આ લાલ પેન છે ને બહુ આછી પડી જાય. આજે મેં બ્લેક ઇંક ભરી હતી પણ હજી એની ઇફેક્ટ નથી આવી. ચાલો, આ ઇલેક્ટ્રોને ગતિ કરી લીધી. આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયા. હવે સૂર્યપ્રકાશ બીજો ક્યાં આપાત થયો હતો? PS1 ઉપર. PS1 ઉપર જે સૂર્યપ્રકાશ આપાત થયો હતો એને કારણે PS1 માંથી ઇલેક્ટ્રોન પેદા થયા હતા. એ ગયા હતા એના પ્રાથમિક બીજાણુ ગ્રાહક પાસે, એમાંથી ગયા હતા ઉત્સેચક પાસે. ઉત્સેચકને હું એન્ઝાઇમનો ઈ લખું છું, બરાબર? બહુ ચોખવટથી નથી લખતો, ખાલી ઉત્સેચકમાં એન્ઝાઇમનો ઈ લખું છું. એમ કે આખું લખવું FD NADP રિડક્ટેસ તો બહુ જગ્યા જોઈશે, એટલે જગ્યા નથી અહીંયા બોર્ડ ઉપર. નાવ આ પ્રક્રિયા આપણે હમણાં અહીંયા ભણીને આવ્યા. હવે આમાં કેમિયોસ્મોટિક સિદ્ધાંત ક્યાં છે સમજો. અહીંયાથી જે પાણીમાંથી જે પ્રોટોન પેદા થયા એ પ્રોટોન ગયા થાઇલેકોઇડના પોલાણમાં. ડન. હવે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા ને પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં ગયા તો એ આમથી ગયા. જો આ પ્રક્રિયા થઈ રહી છે થાઇલેકોઇડના પટલ ઉપર, પણ એના અમુક અમુક ભાગ જે સપાટી પર આવેલા છે. એટલે કેવું છે, જ્યારે સપાટીમાંથી ઇલેક્ટ્રોન આમથી આમ જાય છે એટલે એ સ્ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે. ના સમજમાં આવ્યું? થોડું બીજું ઉદાહરણ આપું. આપણે બસમાં બેઠા છીએ, બરાબર? ધારો કે સરકારે અત્યારે કોરોનાને કારણે 2 સીટોની વચ્ચે લાકડાના પાર્ટીશન કરી દીધા છે. એટલે આપણને આગળની સીટમાં કોણ છે ખબર નથી, અથવા એના ઇન્ફેક્શન ના થાય એના માટે ધારી લો કે એવું પ્લાસ્ટિકનું કે એવું કંઈક પાર્ટીશન કર્યું છે. હવે ધારો કે તમે આ સીટ ઉપર બેઠા, તમે અહીંયા બેઠા ને તમારો ભાઈ તમારી આગલી સીટ ઉપર બેઠો, બરાબર? હવે તમારો ભાઈ બૂમ પાડે છે, તારી પાસે ચોકલેટ છે? વચ્ચે પાર્ટીશન છે, તમને દેખાતું નથી. તમે કહો હા છે. હા તો મને જરા આપતો. વચ્ચે તો પાર્ટીશન છે. ક્યાં તમારે ઊભા થઈને પાર્ટીશનની પેલી બાજુથી આમ આપવા જવું પડશે. અથવા બીજો રસ્તો શું છે, આ બારી છે ને વિન્ડો, એમાં તમે હાથ આગળ કરો એટલે આગળની સીટ ઉપર જો તમારો ભાઈ બેઠો છે એ બારીમાંથી હાથ આમ પાછળ કરીને લઈ લે. ઇઝ ઇટ ક્લિયર? એ જ વસ્તુ અહીંયા થઈ છે કે આ ઇલેક્ટ્રોન આમથી આમ ગયા છે. એટલે કહેવાય શું કે તમે બસની પાછલી સીટથી ચોકલેટને બસની આગલી સીટે આપી, પણ પ્રક્રિયામાં જે ચોકલેટ છે બસની બહાર હવામાંથી થઈને પેલા પાસે ગઈ. રાઈટ? તમે હાથ આમથી આમ કર્યો. હવે ધારો કે તમારા નસીબ ફૂટેલા છે, ધારો અને બસ કોઈ 4 રસ્તા આગળ ઊભી છે, એ સમયે તમે આમ ચોકલેટ આપી રહ્યા છો, અને જેવો તમે આમ હાથ આમ બહાર કરો છો તો ચોકલેટની સાથે કબૂતર એનો પ્રસાદ ફ્રી આપે છે ઉપરથી, અને પ્રસાદ સાથે એ ચોકલેટ જાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? બરાબર? તમે તો બાયોલોજી વાળા છો ને પાછા. શું કહેવાય, પક્ષીઓના મૂત્રમાં યુરિક એસિડ હોય, એટલે ભાઈ ચોકલેટ સાથે પક્ષીનો યુરિક એસિડ ફ્રી.
રાઈટ? પક્ષીનો યુરિક એસિડ ચોકલેટ સાથે ફ્રી, અને તમારો ભાઈ જેવા પકડે એટલે હાથ ગંદા થાય એના. કે આ શું આપ્યું ભાઈ તે? એટલે મેં તો ચોકલેટ જ આપી, પણ હવામાંથી પેલો વરસાદ થયો, પેલા હાઉસફુલ 4 જેવું, તો હું શું કરું? ડુ યુ ગેટિંગ માય પોઈન્ટ? રાઈટ? એવું અહીંયા છે. આ ઇલેક્ટ્રોન જ્યારે સ્ટ્રોમાના પ્રદેશમાંથી થઈને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં જાય છે ત્યારે એના આકર્ષણને લીધે સ્ટ્રોમાનો જે પ્રોટોનનો ભાગ છે એ ખેંચાઈને અંદર આવતો રહે છે. એટલે પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન માટે અને ખેંચાઈને આવ્યો સ્ટ્રોમાનો પ્રોટોન H+, એ આને કારણે ખેંચાઈને અંદર આવતા રહે. શું થયું? થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન ભેગા થયા. કેમિયોસ્મોટિક સિદ્ધાંત ખ્યાલ આવી ગયો ને? ઓકે, આના પ્રોટોન ઓછા થયા. નાવ હમણાં મારી અહીંયા લખવામાં ભૂલ થઈ હતી. મેં PS1 ને સપાટી પર દર્શાવ્યા હતા. PS1 સપાટી પર ના હોય, પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સપાટી પર હોય. પછી મેં ભૂલ સુધારીને અંદર કરી દીધા છે. PS1 પાસે ઇલેક્ટ્રોન ગયા, સૂર્યપ્રકાશ આવ્યો, એને ઇલેક્ટ્રોન આને આપ્યા. ઉત્સેચક, જરા કેમેરો અહીંયા કરો તો, અહીંયા સુધી. ઉત્સેચકે 2 NADP છે, ઇલેક્ટ્રોન એને PS1 માંથી આવ્યા. પ્રોટોન ક્યાંથી લીધા હતા? મેં હમણાં જ કીધું, આધારકમાંથી. રાઈટ? આવી જાઓ ત્યાં. આધારકમાંથી પ્રોટોન લેવામાં આવે. આધારક એટલે સ્ટ્રોમા. સ્ટ્રોમાના પ્રોટોન લેવામાં આવે આ ઉત્સેચક દ્વારા. ઉત્સેચક શું બનાવવાનો છે? 2 NADPH2. એના માટે એને પ્રોટોન કયા લીધા? સ્ટ્રોમાના. કેમ કે એ સપાટી પર છે. સપાટી પર હોય એટલે તમે આમથી પણ કોઈ પદાર્થ લઈ શકો, તમે આમથી પણ કોઈ પદાર્થ લઈ શકો. રાઈટ? તમે બંને બાજુ બોર્ડર પર ઊભા હોય એટલે એવું થાય. ઘણીવાર નહીં, આમ ક્લાસરૂમમાં પરીક્ષા આપતી વખતે ઘણા ટીચરોને આમ સુપરવિઝન કરવામાં બહુ રસ ના હોય. સરકારી ટીચરોને ઘણા આવી મેં જોઈ છે ટેવો. એટલે દરવાજો હોય ને, ત્યાં દરવાજા આમ ટેકા ઉપરથી આખા ક્લાસને આમ જોતા હોય. દરવાજાની બહાર લોબી હોય એટલે આમ એનું નજર ક્લાસરૂમમાં હોય ને આમ બાજુ લોબીમાં કોઈ પટાવાળા કે બીજા શિક્ષકો આંટા મારતા એની જોડે વાતો કરતા હોય. ઘણીવાર તો લેડીઝોને તમે જોયું છે કે બાજુના પેલો ક્લાસ હોય ને એમાં જે શિક્ષક સુપરવિઝન કરતા એની જોડે ગપ્પા મારતા હોય અને છોકરાઓ અંદર જલસા કરતા હોય. એટલે બંને બાજુ તમે સંવાદિતા સાધી શકો. રાઈટ? ધારો કે તમે પેલો હાઈવે છે આપણો, ઓવરબ્રિજ છે ઇન્ડિયા કોલોની ઠક્કરનગર વચ્ચે, એ તમે હાઈવે આગળ ઊભા છો અને એક જણનો ફોન આવે, હેલો, હા તું ક્યાં છે? ઇન્ડિયા કોલોની કે ઠક્કરનગર? ભાઈ તું ક્યાં ત્યાં છો? કેમ કે હું તો બોર્ડર પર છું. હું આમ થઈશ એટલે ઇન્ડિયા કોલોનીમાં છું, હું આમ થઈશ એટલે હું ઠક્કરનગરમાં છું. એના જેવું છે અહીંયા. રાઈટ? ઇફ યુ આર ઓન બોર્ડર. ચલો, એટલે આ ઉત્સેચકે બોર્ડર પર હોવાનો ફાયદો ઉઠાવીને સ્ટ્રોમાના પ્રોટોન વાપર્યા. તો થયું શું? આધારકના પ્રોટોન ભેગા થયા, થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન ભેગા થયા ને આધારકમાંથી પ્રોટોન ખાલી થયા. તો ઢાળાંશ કઈ દિશામાં બન્યો? અહીંયાથી બહારની તરફ. અહીંયા હોય F0, આ તો તમે ઓળખો જ છો. અહીંયા હોય F1. આ પ્રોટોન ગતિ કરીને બહાર આવે, આ ગતિ દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય અને ઉર્જાનો ફાયદો ઉઠાવે ADP અને ફોસ્ફેટ અને નિર્માણ થાય ATP. રાઈટ? એટલે ફરક ખાલી આ પ્રોટોનના ભેગા થવાનો છે કણાભસૂત્ર કરતા હરિતકણમાં. બાકી લગભગ હરિતકણની પ્રક્રિયા કણાભસૂત્રને મળતી આવે છે. ડન? આજનો લેક્ચર થોડો ટિપિકલ હતો. હજી આવનારા 3 લેક્ચર ઓર ટિપિકલ પ્લસ ઇન્ટરેસ્ટિંગ છે. રાઈટ? સી યુ નેક્સ્ટ ટાઈમ. હેવ અ નાઇસ ડે. બાય બાય.